બાંધે એનું નામ સાચો સાધુ. દરિયો ઘૂઘવાટા મારે અને નામદેવ બાપુ દરિયાના કાંઠે માછલા તડફડિયા મારે અને માછલા એવા તડફડિયા મારે કે આમ જ્યાં દરિયાનો ઓટ આવે લાખોની સંખ્યામાં માછલા કાંઠે આવે, તડફડિયા મારવા મંડી જાય, દરિયાનો ઓટના પાણી પાછા વ્યા જાય અને માછલા તડફડિયા મારે. એક સાધુડો ભગવા ધારી નીકળ્યો અને એને જોયું કે લાખોની સંખ્યામાં માછલા તડફડિયા મારે. આ માછલાને કેમ જીવાડું? એટલે ખોબા ભરી ભરી અને પાણીમાં માછલાને નાખવા માંડે, ખોબા ભરી ભરી. કારણ કે તડફડિયા મારતા હતા, માછલા પાણી વગર જીવે નહીં. કારણ કે એની પ્રકૃતિ એવી છે, ભગવાને કુદરતે ઘડેલી કે એની પાણીમાં જ એનું જીવન આખું પૂરું થઈ જાય. પણ પાણી વગર માછલીઓ તડફડિયા મંડી મારવા. અને આવો ભગવાધારી આ સાધુડા જે તમને દેખાય છે મંચ ઉપર, એવો બાવલીઓ નીકળ્યો. સમાજને સુધારવાનું કામ કરે, દુનિયાને સુધારવાનું કામ કરે. એનું નામ સંતો છે, એનું નામ મહંતો છે. બગડતું હોય ને સુધારી દે એનું નામ સાધુ, મળતો હોય ને તારી દે એનું નામ સાધુ. કોઈને બુડવા ન દે, તારવાના. જેને જગતમાં કામ કર્યા એના દાખલા દેવાય છે. રામે લક્ષ્મણને કીધું કે ભાઈ વિવેક અને આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય. એટલે લક્ષ્મણે રામને કીધું કે તમારી વાત બહુ સાચી છે કે આદર્શ અને વિવેક એટલે ડિસિપ્લિન વગરનું જીવન વ્યર્થ હોય. પણ આદર્શ રાખવામાં અને વિવેક રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો કે સાંભળી લે લક્ષ્મણ, જેના જીવતર આદર્શ અને વિવેક રાખવામાં પૂરા થઈ ગયા, વ્યર્થ બની ગયા ને, એ વ્યર્થ બની ગયેલા જીવન જ આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો એના જ દેવાય છે જગતમાં. મીરાબાઈના, નરસિંહ મહેતાના ફરી સભામાં વેચાઈ ગયા. તારામતી હરિચંદ્ર રાજા જેવા દાખલા એના જ દેવાય છે. શું કામ? કે પોતાએ પોતાના જીવન વ્યર્થ કર્યા, એ આવનારી પેઢી માટે વ્યર્થ બની ગયેલા જીવન આદર્શ પાત્રો બની ગયા છે. આવું જીવી જાવ એના માટે કવિ વાત કરે છે. હવે સાંભળજો, આમાં એ સાધુ નીકળ્યા ત્યાંથી એટલે ખોબા ભરી ભરી અને માછલાના ભગાવતા જાય. પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, લાખોની સંખ્યામાં માછલા પડેલા. હવે એકલો સાધુડો, એકલો બાવલિયો નામદેવ બાપુ કેટલાને તારી હશે? એટલે એમાંથી મારા તમારા જેવો કોઈ માણસ નીકળ્યો ને કીધું બાપુ ગાંડા થઈ ગયા લાગો. એ કે કેમ? કે બાપુ ગાંડા થઈ ગયા લાગો છો, આ લાખોની સંખ્યામાં માછલાના ઢગલા પડ્યા છે અને તમે ખોબા ભરી ભરીને પાણીમાં નાખો છો તો તમે એકલા થોડા પૂરું પાડશો. તાઈ મને કહેવાનું મન થાય, દેશનો સાધુડો બોલ્યો છે કે વાત સાચી છે, લાખોની સંખ્યામાં માછલા પડ્યા છે, પણ મારા ખોબામાં જેટલા આવે એટલા પાણી ભેળા થાય અને પાણી ભેળા થાય એટલા તો જીવ છે ને. આ દેશના સંતોના એ નિયમ છે કે જેટલા જીવાડે, જેટલા હાથમાં આવે, જેટલા નજરે આવે અને જેટલા એની આજુબાજુમાં જેના સંગતમાં આવી જાય એટલા તો તરી જાય ને, એટલા તો જીવી જાય ને. બીજા તો દુનિયા તો બહુ મોટી છે. આવા સાધુડાના જીવન છે. અને ત્યારે નેહડામાં બેઠા બેઠા કોઈ ભગવાન દ્વારકાવાળાને એમ કહેશે કે હે જગતના નાથ, બીજું તો અમે કાંઈ નથી કહેતા, પણ અમારી આબરૂ હાચવી દેજે, અમારી લાજ રાખી દેજે. ત્યારે મને આ ગાવાનું મન થાય. બધાનો અર્જુનભાઈ ઠાકર મને મેલ માથેલી એ તું સોને કાલનો બેલી. તારા
અહીંયા રૂપલમાં રામપરાથી આવ્યા છે એટલે કડી મને રૂપલમાં માટે આ નાગબાઈને યાદ આવે. શું કીધું? કેદારનું લખેલું આ ગીત એમને ગાયું. બે કડી નામદેવ ભગત બેઠા છે એટલે નગા લાખા બાપાને યાદ કરો. ગીતમાં પછી તમને ગમે એવા ગીતને રાહડા આવી જીગાભાઈ અમે સંભળાવવાની મહેનત કરશું. પણ કેવો છે નગા લાખાનો ઠાકર દ્વારકા વાળો? દીકરા દીકરો નથી પણ નગા લાખા બાપાના આંગણે જઈને કોઈ માથા મૂક્યા ને આહુડા ફેડ્યા ને તો એને 15-15 20 વર્ષે નામદેવ બાપુ દીકરા દીધાના દાખલા છે. આ પરમાણ આપ્યા ને આજ ગેડિયાના પાદરમાં જાઓ, આજ બાવળિયાળીના પાદરમાં જાઓ, જ્યાં ઠાકર બિરાજે છે ને દીકરા દીધા છે. એટલે આ કડીમાં કીધું. હા પણ શું કીધું આ કડીમાં? Yeah.
કહું કે આજથી વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં કે નાગપુરમાં રહેતા જે કાંઈ દ્વારકાવાળા ઉપર ભરોહો છે ત્યાં તો આપણા કોણ સગા હોય, પણ તેથી આ બાજુ મીટ માંડી અને યાદ કરે કે જોજો હો તારા સિવાય કોઈ નથી. પછી આવે તો કેવી રીતે આવે? મોટા મોટા કાર્યક્રમો થાય, ગૌશાળાના લાભાર્થે ડાયરા થાય, પ્રોગ્રામ થાય, જે પણ સારા કામ થાય. આજથી વર્ષો પહેલા તમે વાગડમાં જાઓ ને, કચ્છમાં વાગડની ધરતીમાં, એટલે હજી એક વેણુ દાદાનું મંદિર છે વાગડમાં. દેવુરભાઈ, આજથી વર્ષો પહેલા જેમ દાદો વાસરો ધીંગાણે ગાયું માટે થઈ અને ચડે, એવી જ રીતે રાજાશાહીના યુગમાં 1947માં દેશ આઝાદ થઈ ગયો. પછી આવા કોઈ ધીંગાણા હવે આવું તો કાયદા વ્યવસ્થા આવી ગઈ. એટલે આ સમય તો હવે આર્થિક રીતે પૈસા ભેળા કરીને ગૌશાળાને જીવાડવાનો સમય છે. પણ એક જમાનો એવો હતો, ગામના પાદરમાં કોઈ ગાયું વાળી જાય, કોઈ ધણ વાળી જાય, તેથી ગામના જે પણ 18 વર્ષ રહેતા ને એમ કહેતા કે અમારું નાક ઉઈ ગયું, અમારી ગામના પાદરમાંથી ગાયું વાળી જાય. પછી એના યુદ્ધમાં એના માટે પોતે યુદ્ધે ચડતા, એના માટે લડતા, મરાતા, એના પાળિયા આજે ઉભા છે. આવું એક વાગડ પંથકમાં વેણુ દાદાનું એક મોટું મંદિર છે. કોક દી જાઓ તમે આડેહરની બાજુમાં તો દર્શન કરવા જાજો. આજથી વર્ષો પહેલા એ જમાનામાં સિંધ પ્રદેશમાંથી વિધર્મી ઉતરેલા અને ગાયું વાળી. જેવી ગાયું વાળવાની ખબર પડી ત્યાં ભૂગિયા ઢોલની માથે દાંડિયું મંડી વાગવા. રીડીબાંગ ધીજાંગ, રીડીબાંગ ધીજાંગ, રીડીબાંગ ધીજાંગ, રીડીબાંગ ધીજાંગ. અને આ માણસે હાથમાં તરવાર લીધી, વર્ણવા પરમારજીનું નામ. તરવાર હાથમાં લઈ અને વિધર્મીને મારવા માટે નીકળ્યા. વાત સાંભળજો, ટૂંકમાં કહું તમને. વિધર્મીને મારી અને ભગાડ્યા, પણ એના પોતાના શરીર ઉપર એ તલવારોના ભાલાના ઘા એટલા લાગી ગયા કે પાછું ફરાયું હતું નહીં. માથું કપાઈ ગયું. ધડ લડે અને ધડ લડતા 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 ગવત્રી પાછી વાળી, ગાયું પાછી વાળી લીધી, ગામની આબરૂ રાખી દીધી. પણ ધડ લડતું લડતું એક ઠેકાણે જઈ અને પડે. પછી તો પોતે કાંદ આવી જાય યુદ્ધના મેદાનમાં. આ વાતને વર્ષો વીએ ગયા. હવે હા બોલજો, આડેહરની ગાયું છે ભેળી થઈને ચરવા જાય. એમાં રૂપલમાં ચરીને ગાયું પાછી વળે ને, એમાંથી એક ગાય ટોળામાંથી નોખી કરી જાય. ત્યારે મંદિર નહોતું ને. આ સાંભળજો, આ પ્રમાણ છે આ વાતના. જેને સત્ય માટે પોતાના માથા દીધા છે, જેને ધર્મ માટે પોતાના માથા આપ્યા ને, એ અસ્તિત્વ કામ કરે છે. ત્યાં ભગવાન ભેળો હાલે છે, ત્યાં સાક્ષાત કોકના આશીર્વાદ ભેળા હાલે છે. શું કામ? પોતા માટે નહીં, બીજા માટે કર્યું. એ ટોળામાંથી આડેહરની ગાયું પાછી આવે, હિમાડામાંથી એક ગા નોખી પડી જાય. નોખી પડી જાય, અડધી કલાકે પાછી વહી આવે, ટોળામાં ગામના પાદરમાં આવી જાય. એટલે એકવાર ગોવાળ જે ગાયું ચારતો આડેહરની નરુભાઈ એને કીધું, એ કે ગોવાળ તો અમારી ગાયું દોઈ લેશે, મારી ગા છે એના દૂધ ઓછું આવે છે, 5 લીટર દૂધ કરતી હોય, ગામની લીટર થોડું દૂધ આવે. એટલે ગોવાળે કીધું, બેન હું ગા દોતો નથી તમારી, હું તો ચારવા જાઉં છું. અને બેન મારે જો દોવું હોય ગાયના દૂધને, મારે તમારી આગળ માગી ન લઈ લઉં. હું આવી ચોરી થોડી કરું. એક વાર, બીજી વાર, ત્રીજી વાર, 4-5 વાર ગોવાળને ટપાર્યો કે બાપા તું અમારી ગા દોતો તો નથી ને? એટલે ગોવાળને એમ થયું, બેનને વેમ છે મારા ઉપર. પણ કેમ આવું થાય? કેમ આ એક જ બેન ફરિયાદ કરે? કેમ બીજા આટલા બધાની ગાયું મારી હારે ચારવા આવે છે, કોઈ ફરિયાદ ન કરે? આજ પણ જા વાગડની ધરતીમાં મંદિર ઊભું છે શિખરબંધ, જેને ગૌ માતા માટે થઈને પોતાના જીવ દઈ દીધા. એટલે ગોવાળે નક્કી કર્યું, નક્કી ક્યાંક છે આમાં.
એટલે ગાયું ચારી અને એક દી પાછા વળ્યા, હાંજ પડી, પાકું પરવારી પખીડા અગણિત કરતા અવાજ માળે હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ. ભગવાન સૂર્યનારાયણ છે એ રંદાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે, ગામનું ધણ પાછું વળ્યું એટલે એક ઝાડવાના થડિયા આડાઈ ગોવાળ ઉભો રહી ગયો લાકડીનો ટેકો લઈને. એ જોવે છે કે આ ગા જાય છે ક્યાં, આ ગાયનું દૂધ હું તો દોતો નથી તો ગાયને દૂધ કેમ ન આવે. એ આમ મેજવું કરીને જોવે, થડિયા આડો ઉભો રહી ગયો, પણ જે ધણ આવતું ગામની સામે આડે સામે એમાંથી એક ગા નોખી પડી જાય. નોખી પડી અને મંડી હાલવા આમ. ગોવાળે નક્કી કર્યું કે મારે આજ પાકું કરવું છે કે આ ગા જાય છે ક્યાં. આગળ ગા હાલી જાય, પાછળ ઓલો ગોવાળ હાલ્યો જાય, લાકડી પછાડતો પછાડતો. પણ એ અજાદુ જંગલ જેવા હુકાઈ ગયેલા ઝાડવા, ખાખરાના પાંદડા હુકાઈ ગયેલા પડેલા એવા એક વિસ્તારમાં ગા આવી ઊભી રહી ગઈ. અને જેવી ગા આવી ઊભી રહી, બે રાસવા ગોવાળ છેટો ઊભો જોવે છે કે આજ નક્કી કરવું છે કે આ ગા જાય છે ક્યાં. અને જ્યાં ગોવાળ જોવે આમ ત્યાં તો ગાયના આંચળમાંથી દૂધની શેડું મંડાણી ફૂટવા. કોઈ દોવા વાળું નહીં, કોઈ ગાયને દોવે નહીં, પણ એને હાથે હાથે દૂધની શેડું ફૂટવા મંડાણી. એ ખાખરાના પાંદડા પડ્યા હતા, એની માથે દૂધ પડે. આવું એને 2-3 મિનિટ 5 મિનિટ જોયું, પણ ગા ત્યાંથી હાલતી થઈને પછી પાછી ઘર સામે મંડી હાલવા. અને વળી બીજા જે ઠપકો આવ્યો કે ગોવાળ આજે દૂધ નું આવ્યું, આજે લીટર જ આવ્યું, મારી ગા તો 5 લીટર દૂધ કરે છે. અને તેથી ઓલા ગોવાળે કીધું કે નક્કી આજ કરવું છે. જે જગ્યાએ નામદેવ બાપુ ગા જઈને ઊભી રહી અને આંચળમાંથી દૂધની શેડું ફૂટવા મંડાણી, એ જગ્યાએ ખાખરાના પાન પીડ્યા હતા. એ પાંદડાને ગોવાળે મેરુભાઈ માગા કર્યા ને, ત્યાં તો એક ધોળું ફૂલ જેવું, એક નાનું એવું ધોળું ફૂલ જેવું મસ્તક પડેલું જોયું. અને ગોવાળની આંખું ફાટી ગઈ. આ વગડામાં, આ જંગલને જાળીમાં આ તો માથું છે કોકનું. કોનું માથું છે એ તો ખબર નથી, પણ આ માથું છે આયા. અને ગાયના દૂધ પી પી અને થોડું ફૂલ જેવું માથું પડેલું. અને તેથી એને ગામમાં આવીને આડેહરમાં વાત કરી કે તમારી ગાયને હું નથી દોતો તો કે એ તો એક મસ્તક પડ્યું છે ખાખરાના પાંદડા હેઠે, અને મેં આમ ફફોડ્યું, આવો જોવો હોય તો મારી હારે તમે. અને થોડું ફૂલ જેવું મસ્તક દૂધ પીતા પીતા થઈ ગયેલું. અને ત્યારે કોઈ વડીલો હતા જેને ખબર હતી, એને કીધું કે તમે માનો કે ન માનો, આજથી થોડાક સમય પહેલા આ વયણું દાડો જેથી ગાયુની વારે ચડ્યો તેથી માથું પડી ગયું, ધડ લડતું હતું. પછી ધડ તો જડી ગયું, એના અગ્નિ સંસ્કાર આપી દીધા આપણા હિન્દુના નિયમ પ્રમાણે, પણ મસ્તક નહોતું જડ્યું. આજ માથું જડી ગયું. અને જે ગાય માટે થઈ અને જેને પોતાના માથા દીધા ને, એ પાસે ઈ જ માવડી આવીને એને દૂધના ઘૂંટડા પાતી દીધું, હું તારી માં છું, હું તારી જનેતા છું. આ ગા છે, આ ભગવતી છે. એટલે આપણે કીધું છે હિન્દુ ધર્મમાં ગાયને માય કીધી. અને ઈ જ્યાં માથું પડ્યું હતું એ જગ્યાએ તમે હજી જાઓ કુકદી. ત્યાં પછી નામદેવ બાપુ ઘણા વર્ષો પછી જેને શ્રદ્ધાનો વિશ્વાસ હતો એને ત્યાં વેણુ દાદાનું મોટું મંદિર બનાવ્યું. આજે આડેહરમાં તમે જાઓ આગળમાં તો એ મંદિર હજી છે જ્યાં માથું પડ્યું હતું, ગા આવી અને એના આંચળમાંથી દૂધ પડતા હતા. આવા એક ને અનેક દાખલાઓ છે જેને ગા માટે થઈને પોતાના જીવ આપ્યા, કોઈને ધર્મ માટે આપ્યા, કોઈ પોતાની જીભની માનેલી બેન કીધી અને બેન માટે જીવ આપી દીધા. આવા અનેક દાખલાઓ છે. અને એ વાતને, ભૂતકાળની વાતને આપણે વર્તમાનમાં વાગોળવા મળ્યા છીએ. અને એટલા માટે વાગોળવા મને અહીંથી મનસુખભાઈ એક ફરમાઈશ છે. મનસુખભાઈ ક્યાં? આમ મનસુખભાઈ લખ્યું તો મનસુખભાઈ હુવા નો વ્યા ગયા હોય સારું. મને એમ થાય જાગતા હોય મને વાત કરવાની મજા આવે ને. મારે હજી આ ગેડિયાના ઠાકરનું પણ એક ગીત ગાવું, પણ મને એક મરીજનો શેર યાદ આવ્યો. નામદેવ બાપુ, આજના યુવાનો માટે હું કાયમ બોલું છું કે આજનો યુવાન ખોખલો ન હોય, વ્યસન વગરનો યુવાન હોય. અને કેવો યુવાન હોય? અર્જુનભાઈ મરીજનો શેર કહે છે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. યુવાન કેવો હોવો જોઈએ, જુવાની કેવી હોવી જોઈએ? પછી 2-3 પેક લાગી જાય બજારમાં લથડીએ લેતું એને થોડી જુવાની કહેવાય યાર. જુવાની તો જુવાની હોય. રાજીવ ગુરુ જેવી, સુખદેવ જેવી, ભગતસિંહ જેવી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી. આજ પણ અંગ્રેજોના શ્વાસને ઉભા રાખી દીધા હતા. એનું નામ યુવાની કહેવાય. આયા પિન્ટુભાઈ, આ પરિવાર સભાળ પરિવાર કેવું ભગત, આ બધા રૂપલમાનું સ્વાગત કરે છે. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો. હા, એવી જગદંબામાં રૂપલ છે. અને માતાજી તો એને કાયમ નાગબાઈના નેહરે જેને ભજ્યા છે કાયમ. એટલે જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો. હવે સાંભળજો, આ મરીજ કહેતા હતા યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં
અમે સાધુડાની ખિદમત કરી છે અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે અરે આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે દગો કયો તો દગો કર્યો છે અને પ્રેમ કયો તો પ્રેમ કર્યો છે આ વાતો હતી યુવાની આવી હોવી જોઈએ અને આવા દાખલા આપણે દેતા હોય એક પછી એક વાતો આપણી સૌરાષ્ટ્રની રજ્જાર બાપુ ખોલી લ્યો મહેમાનગતિ માટે માથા દઈ દીધા અને એમ કીધું તું જન્મ દેવા વાળી છો આ તારા દીકરાની આંખો ઉપર પગ મિલી દઈશ કે આ શું કામ ન મૂકું કે તો અમે માનીએ અરે હું મૂકી દઉં ખચડી નાખું અને તેદી સોલંકીની આખી ફોટ પડાવ નાખી 12 વર્ષથી જુનાણાના જાપે પડેલી દેવાજ બોદરને નજર કેદ કર્યા હતા સાંભળજો આ વાતો આપણને હજી જીવાડે હજી સાંભળી જાય ને શેર લોહી હવારમાં ચડી જાય એવા પ્રસંગો છે અત્યારની બેનું દીકરીઓ માટે હું કાયમ નામદેવ બાપુ વાત કહું છું અનુપમા સિરિયલ જોતા જોતા દુઃખી થતા હોય અનુપમા દુઃખી બહુ છે એપિસોડમાં આવે ને અનુપમાને તકલીફ પડે એટલે ઈ રોહડા બેઠા રોતા હોય સાંભળજો આજ પણ રાજસ્થાનમાં ચિત્તોડગઢના રોડ ઉપર હાલો ને પુરીબાઈનું ટેચ્યુ છે હજી ડાબી સાઈડમાં કોકડી જાવ તો જોજો કેવી દીકરીઓ રાજસ્થાનની તળગુંડા જળ સીસરા જેના કામન લંબે કેસ આ તો નર ખોટા ધર નીકળે આયો મરધર દે એક દીકરીએ રાજસ્થાનની ધરતીમાં બલિદાન આપી અને દેખાડી દીધું દીકરીની તાકાત કેટલી હોય નારી પ્રીત में राधा बने गृहस्थ में बने जानकी અને કાલી બનકે શીશ કાટે જબ બાત આવે सम्मान की ઈ પ્રેમ કરે તો રાધિકા જેવો કરે અને લગ્ન કરીને હાહરે જાય તો સીતાની જેમ ગમે એટલા ઘરના ઘા વેઠવા પડે તો વેઠી લે અને પોતાના સમાનમાંથી જેથી કોઈ વાત આવી જાય તેની પાછી મહાકાળી થઈ જાય નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ તેથી પોતાના સમાન માટે કાળકા બની અને કોકની સામે ઉતરી જાય એટલા માટે કીધું નારી પ્રીત में राधा बने અને ગૃહસ્થ में बने जानकी काली बन के शीश काटे जब बात આવે सम्मान की જાઓ ચિત્તોડના રોડ માથે ડાબી સાઈડ નજર કરજો પૂરીબાઈ હજી આજ બેઠી છે જેને રાજસ્થાનની ધરતીને પોપટભાઈ બલિદાન શું શીખવાડ્યું એમપીની ધરતીમાં ભીમાબાઈ શીખવાડ્યું આ બાજુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શીખવાડ્યું અને એથી આગળ કહું તો બિલખાના પાદરમાં દીકરા ખાંડી પોતાના દીકરા મારી મહેમાન ગતિઓ કરાવી દીધી આવી દીકરીઓનો આ દેશ છે અને ત્યારે મને ગેડિયાનો ઠાકરાય બિરાજે છે ત્યારે બે કડી એ પણ હું યાદ કરવા આવી હતી કેવો લાગે છે જાણું તો એટલું જાણું મારા ઠાકર તારું ઠેકાણું જાણું તો એટલું જાણું ઠાકર તારું ઠેકાણું
આ પ્રસંગ આજ પણ તમે જાઓ ઘેલા સોમનાથ મંદિરમાં આરસની તસ્તી ઉપર જેનું એક કંધાણું લખ્યું છે, સોમનાથ લૂંટાણું, સોમનાથ ભંગાણું. અને સોમનાથ ભંગાણ્યા પછી ઘેલો વાણિયો નામદેવ બાપુ જ્યારે સોમનાથના શિવલિંગને ઉપાડી અને ખભે મૂકીને હાલ્યો આવતો હતો, તેથી મેહુર ભરવાડ નામનો એક મરદ માણસ જેને આડા ફરીએ આખી ફોજને ઉભી રાખી દીધી. જ્યાં સુધી ઘેલા સોમનાથનું આજનું જે મંદિર છે ત્યાં જે શિવલિંગ સોમનાથનું આપણું 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ, પોપટભાઈ શિવલિંગ પૂગે નહીં ત્યાં સુધી એને એકલાય ધીંગાણું કર્યું, આખી ફોજ આવી આવતી હતી, એની સામે પોતે ફૂલદાર ઉતર્યા. આજ પણ આરસની તસ્તી ઉપર જેની એક યાદી કરી છે. અને ત્યારે મારે આ છેલ્લું ગીત આયા જીગો લોકગીત ને બધું સંભળાવશે. જીગો સાલો પ્રેમના ગીતે એવા હા ન સાંભળ્યા હોય ને સાંભળી જાય રોગ લાગી જાય. એટલે આપણે ઠાકરના ગીતો આયા દ્વારકા વાળાની 2 કડીમાં ડાકોરના ઠાકોરને યાદ કરી અને પોપટભાઈ તમે પાછા કાર્યક્રમના દોરને આગળ વધારો. કેવો છે દ્વારકાનો ભગવાન બોડાણાના ગાડે બેહીને દ્વારકા વાળો દીદી ડાકોરમાં આવ્યો, પણ એ દ્વારકામાં બેઠો છે. ડાકોર આવ્યા કેવો લાગે છે દ્વારકા વાળો. પ્રેમને વધાવી લીધું એકવાર. આમાં પછી ખાલી લીટો પેન્સિલથી કરે ને તો મારા શીરો માનીએ છે. એટલે મેહુલ તારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ યાર. હે મારા હે મારા હે મારા ડાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા દુનિયાનો દાતાર બની તું
લોકગીતો પહેલા બહુ ગવાતા. દ્વારકાવાળાની ગોકુળ આઈટમ આવે ને એ પહેલા મહિનો ગીત ગવાતા. હું ઘણા બધા જૂના ગીતો ક્યારેક ગાતો હોઉં છું. એવા ગીતો હતા કે અટાણે હાવ જૂના થઈ ગયા કે માધ્યમથી આપણને સમજાય છે અને સંભળાય છે. પણ કેવા લોકગીતો ગવાતા આયા, એવા લોકગીતો ગવાતા કે આપણે પરદેશમાં જઈને કોઈ આપણને હામા મળે તો એમ થાય કે આપણા મલક ના છે. એક કડી મને ગમે છે એટલા માટે એ અરે આપણા મલક ના માયાનું માનવી એ માયા મેલીને વયા, માયા મેલીને વયા જાવ મારા મહેરબાન. હાલો ને હાલો ને હાલો હવે આપણા મલકમાં, હાલો ને હાલો હાલો હવે આપણા મલકમાં. ભારતમાં આવ્યા છો કોઈ એમ નથી કીધું કે આ ભગવાને કેનેડામાં કે યુકેમાં યુએસએમાં અવતાર લીધો. આવા જ આપણા ઝૂંપડામાં જ આપણી આ ધરતી છે ને સંસ્કૃતિની અને ભારતની ભૂમિ ઋષિ મુનિઓની ભૂમિ છે. આ અવતાર લીધો એટલે કીધું આમાં સાંભળજો. હા
કયો તો ગોરાને મેળ્યું ચણાવું. અટાણે તો સાલા પાણીપુરીમાંથી જાય છે. હવે ક્યાં એટલી બધી ડિમાન્ડ નથી. આ તો પહેલાની ડિમાન્ડ તો જો લોકગીત સાક્ષી પૂરે સાંભળજો. કયો તો ગોરાને મેળ્યું ચણાવું અને ટોડલે મોર ચિતરાવું. તમે કયો તો મેળ્યું ચણાવી દઉં. અટાણે તો હારું બુકે લેવા મેં મારા બેટા શરમાઈશ લે. અરે તમારી ભલી થાય લોભી આવ સાલાવ. કેવા ડિમાન્ડ જોવો તમે. આપણી માવડીયું લગ્ન ગીત ગાતી ને તો એમાં મરમ હતો. એવા તો લગ્ન ગીત હોય ગવાતા હતા. હવે તો આ મારા ભાઈને વરસો તો તમે સેન્ડલ પહેરીને ફરશો. તમારો ભાઈ એક જ પૈસા વાળો છે. એની લગ્ન થાય તો જ આ સેન્ડલ પહેરીને ફરે, બાકી મેળ જ ન આવે. આવા લગ્ન ગીત હતા. લગ્ન ગીત તો મરમ વાળા હતા. અને કેવા લગ્ન ગીત હતા. એટલે એક ઘડિયા છેલ્લે ગાન પછી જીગાને આપણે સાંભળી. કેવા લગ્ન ગીત હતા. આ લગ્ન ગીત હું બાપુ એટલા માટે ગાઉં છું કે જેને મેળ આવી ગયો છે એ તો સાલા તનકારા કરે છે, પણ અમુક અમુક હાવ રહી ગયા. એનું કોણ ભાઈ? એટલે એની વેદના તો હું સમજુ છું, એની પીડા તો હું સમજુ છું. એટલા માટે એના લગ્ન ગીત અહીંથી ગાવા છે. ત્યારે આ કોકનો ઢોલ વાગતો ને પડખા ફરતા હોય પોપટભાઈ. સાલું ફૂલેકું ઊભું રખાવાય નહીં, બીજું કાંઈ બોલાય નહીં, એટલે આમ પડખા ફરતા હોય. હા હા હા, આપણા ઘણે કેદી મંડાય છે. એના માટે ગાઉં છું. ગીતો ક્યાંક આશીર્વાદ આપશે ને મને. એટલે કેવા લગ્ન ગીતો હતા. આપણી માવડીઓ ગાતી હતી. આપણા 18 વરણમાં 13 તાહળીયા વરણમાં કેવું ભગત લગ્ન ગીત ગવાતા. પણ કેવા ગવાતા. મારી કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મોરાલિયો બેઠો ને ગઢને આવા લગ્ન ગીત હતા. અને આવા લગ્ન ગીત સાંભળીને હજી હું સાંભળી જાઉં છું. કંઈક ડાયરામ લગ્નમાં જાઉં થાય સાલું આપણે બહુ વહેલા પીડ્યા યાર. હા મેરુભાઈ. મારી કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરાલિયો બેઠો રે ગઢને શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. એમાં બીજી વાત નહીં. પણ કોયલ માંગે કાંબિયુની જોડ. હવે સાંભળજો કેવા લગ્ન ગીત મરમવાળા હતા. આપણે આવી માવડીઓ જ્યારે બળદ ગાડામાં વઢિયાના બળદ હોય, કાંકરેજના ગાયુના બળદ હોય અને બળદના ગાડે કઠોડામાં બેઠી બેઠી માવડીઓ ગીત ગાતી. પણ કેવા ગાતી.
ઓછા સાંભળો છે એટલે કહું. આ બાપુ લગ્ન ગીત આપણે બધા ગાતા જ હોય, પણ આ બધા દીકરાના લગ્ન ગીત છે. પણ દીકરી પક્ષવાળાની દીકરી પરણી જાતી હોય ને પછી હામાવાળા વેવાઈને એમ કે બાપા જોજો મારી દીકરી માટે તો હાવ અજાણ્યું છે. અને આ બહુ જૂના ગુજરાતી મૂવીમાં ગીત આવતું હતું. પિન્ટુભાઈ આ ગીતની કડી ખાલી સાંભળજો. શું કહે છે દીકરીનો બાપ હામાવાળાને? આ પેલા જેવી કડી છે. હીરા તો ઢીલોડી વાનરાયું એરીઓને પારે પડી. આ ગીત સાંભળવા માટે તો દીકરી હોવી જોઈએ. અને જેને દીકરીની વિદાય કરી છે ને એ પરિવારને પૂછો તો ખબર પડે કે બાપુ બાપુ કરતી દીકરી જ્યારે જાતી હોય અને ત્યારે આ ગીતની મરમ અને તમને ત્યારે આ ગીતની વાત સમજાય કે દીકરી જાતી હોય નેહરુભાઈ બાપના બંગલામાં રહેતી હોય, BMW, મર્સિડીઝ, ઓડી, રેન્જ રોવર ગમે ગાડી હોય, 22-25 વર્ષની થાય લગ્નની કંકોત્રી છપાય ને ગાડીની ચાવી ભળી કરીને ભાઈના હાથમાં અર્જુન રાખી દે. એટલે ભાઈ આ તારું છે મારું નથી. અને ટાણું આવે તે બોલાવજો, સાઈન કરીને પાછી આવી જાય. આવી દીકરીઓ પરણીને હાહરે જાય ને તે બાપ એમ કહે છે રોતા આહુડે તોપના મોઢા સામે ઉભા રહીને જવાબ દઈ દીધા હોય, મોટી સલગનગરી સામે મોટી એજન્સીની સામે ઉભા રહીને કોઈ દી પાછી પાણી ન કરી હોય. પણ આવો બાપ જ્યારે જુવાન દીકરીને પાદરમાં વળાવતો હોય તેથી રહર આહુડે રોતો હોય. શું કહે છે હામાવાળાને? વીરા તો ઢીલોડી વાનરાયું કેરીઓને પારે પડી.
વરમાં પડ્યો તો જીગો આવ્યો ને એટલે જીવી ગયો. હા નથી હા દમણ થતું સાલું શું થાય છે આવી ગયો જીગો. અને એટલા માટે ખાવ હોવાળો અમે નથી હારાજો ભારતે કાયર દેવ તેજ ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ. અમે ધીંગાણાના ધૂપ લીધા છે અને ટાણું હારે ગીતાના અમે પાઠ કીધા છે. આ કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર કલ્યાણનો નારો એને જ લગાડ્યો અને પાછો સમય આવ્યો તેથી ગીતાના જ્ઞાન એને જ જગતના ચોકમાં એક પછી એક શ્લોકમાં આપ્યા. એટલે કીધું કે જી હા હોવાળો નથી હારાજો એ મારા ભારતે કાયર દેવ. આપણો દેવય કાયર નથી. આપણો દેવય એવો મરદ હતો હાથમાં સુદર્શન લઈ અને ઉતરી ગયો યુદ્ધના મેદાનમાં. અર્જુન હે મેરો પ્રાણ मैं हूं अर्जुन को प्राण. अरे अर्जुन की सो जीवनी हमारी है. अर्जुन ની સામે મીટ માટે અને જો એના મૂળિયા નો ખેડી લઉં તો હું દ્વારકા વાળો નો કહેવાય. અર્જુન હે મેરો प्राण मैं हूं अर्जुन को प्राण. अर्जुन की सो जीवनी हमारी है. આ અર્જુન ને કહેવા વાળો ભગવાન દ્વારકાધીશ. એટલા માટે કવિએ કીધું કે જી હા હું નથી યાદ આતો એ મારા ભારતે કાયર દેવ. પણ તેજ ધારી ત્રિશુલ ધારી માર તેજ ધારી ત્રિશુલ ધારી માર ચક્ર ધારી વાસુદેવ. ધીરાના ધૂપ લીધા છે અમ ગીતાજીના પાઠ પીધા છે. આયા ધીરાના ધૂપ લીધા છે અમ ગીતાજીના પાઠ પીધા છે. બે આ પૂજા કરી અને એકવાર ભાગવત ભગવાનની અને માતાજીની જય બોલાવી આગળનો દોરું પોપટભાઈને હોપું ત્યારે